નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં અને ખૂબ ખૂબ અભિનંદન છે આજે અમારા વરિષ્ઠ નાગરિકોને, એટલે કે જે લોકો 60 વર્ષ વટાવી ચૂક્યા છે અને અમારા નિયમિત દર્શકો છે કે જે અમને હંમેશા પ્રોત્સાહિત કરતા આવ્યા છે, આ તમામ વરિષ્ઠ નાગરિકોને આજે આપણે અભિનંદન આપીએ એટલા માટે કે આજે 21મી ઓગસ્ટ સિનિયર સિટીઝન ડે છે, એટલે કે વરિષ્ઠ નાગરિકોનું વંદન કરવાનો આજનો દિવસ છે। તમામને શુભેચ્છા। જોઈએ આજના મુખ્ય સમાચાર। દલિત આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવેલ ભારત બંધના એલાનને જૂનાગઢમાં મળી નિષ્ફળતા। વિવિધ સંગઠને રેલી કાઢી કલેક્ટરને આપ્યું આવેદન। કોલકાતાની ઘટના બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી। સુરક્ષા કર્મીઓની સાથે સીસીટીવી કેમેરા પણ વધારવામાં આવ્યા। આજે સિનિયર સિટીઝન ડે। જૂનાગઢમાં 11 વર્ષ પહેલા 5000 વૃક્ષના વાવેતર કરનાર વરિષ્ઠ નાગરિકોએ આજે દિવસમાં એક વ્યક્તિને મદદ કરવાનો લીધો સંકલ્પ। એસટી બસ સ્ટેન્ડ અને આસપાસના વિસ્તારમાં ગંદકીના થર જામતા પ્રવાસી જનતા અને ધર્મ જગતની દુભાઈ રહી છે લાગણી। અને ખાડિયા વિસ્તારના વધુ 2 કુખ્યાત શખ્સોને ઉપાડી લેતી પોલીસ। કરિયાણું લેવા ગયેલી 2 મહિલા ઉપર દાદાગીરી કરતા પોલીસે કરી કડક કામગીરી। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। હવે જોઈએ સમાચાર વિગતવાર। તાજેતરમાં સુપ્રીમ કોર્ટે અનામત મુદ્દે જે ચુકાદો જાહેર કર્યો છે, જેનો સમગ્ર ભારતમાં આદિવાસી સમાજ અને ઓબીસી મંચ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુપ્રીમ કોર્ટે અનામતના કોટા અંગે રાજ્ય સરકારને કેટલાક નિર્દેશો આપ્યા છે, જેની સામે આજે ઓબીસી મંચ દ્વારા, એટલે કે દલિત સમાજ અને આદિવાસી સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું। જોકે જૂનાગઢમાં આ એલાનને મહદઅંશે નિષ્ફળતા મળી છે, કારણ કે મોટા ભાગની દુકાનો અને બજારો સવારે ખુલ્લી હતી। કેટલાક દલિત આગેવાનો જેટલા વિસ્તારમાં ફર્યા ત્યાં ક્ષણિક દુકાનો બંધ કરી દેવામાં આવી હતી। બીજી તરફ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર તોરા કરીને દલિત સમાજે આજે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દલિત સંગઠન, એસસી, એસટી અને ઓબીસી સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। મહિલાઓએ પણ આજના વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો। હાથમાં બ્લુ વાવટા સાથે બાબા સાહેબ અમર રહો અને અમને ન્યાય આપોના નારા સાથે આ રેલી શહેરના માર્ગો ઉપર ફરીને કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને દલિત અને આદિવાસી સમાજે પોતાની લાગણી રજૂ કરી હતી। દરમિયાન બાબા સાહેબની પ્રતિમાને હાર તોરા કરનાર ઓબીસી સંગઠનના પ્રતિનિધિએ શા માટે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે તે અંગે વિગતો આપી હતી।
નિખિલ ચૌહાણ, જુનાગઢ સામાજિક કાર્યકર્તા. આજ રોજ ભારત બંધ ને જ્યારે સમગ્ર ભારતના લોકો લઈ અને જે બંધનું એલાન આપેલું હતું, તેમાં આજે SC/ST સમાજ જુનાગઢ દ્વારા બહોળી સંખ્યામાં બાબા સાહેબ આંબેડકરના બાબલે ઉપસ્થિત રહી અને આ જુનાગઢની જનતાએ જેને સ્વયંભૂ રીતે જુનાગઢને બંધ રાખેલ છે અને જે વ્યાપારી અને તંત્ર દ્વારા અમને સહકાર મળ્યો છે એનો અમે સમગ્ર SC/ST સમાજ દ્વારા આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે આજની આ રેલીને અમે જુનાગઢના મુખ્ય માર્ગો ઉપર લઈ અને ત્યારબાદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને અમારી રેલી પૂર્ણ કરશે. ખાસ કરીને અમારી માંગ એ છે કે જે સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ચુકાદો આપ્યો છે, જે ક્રિમિનલ લાગુ કરવાની વાત કરી છે, જે ભારત દેશનું બંધારણને ના પડે છે, છતાં પણ આવો ચુકાદો આપ્યો છે, જેના અંદરથી અમારા SC/ST સમાજમાં ભાગલા પડે છે અને વડગુગીરની જે મેલી રાજનીતિ આ ખેલી રહ્યા છે, ગંદી રાજનીતિને લઈ અને સમગ્ર ભારત દેશમાં SC/ST સમાજમાં રોષ ભભૂક્યો છે, ત્યારે જુનાગઢ પણ એમાંથી બાકાત નથી. કોલકાતામાં એક મહિલા તબીબ ઉપર શારીરિક અત્યાચાર અને ત્યારબાદ તેની કરપીણ હત્યાને પગલે સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલે પણ આ ઘટના બાદ જુનાગઢ સિવિલની સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે કહ્યું કે 70 જેટલા સુરક્ષા કર્મીઓને સિવિલ હોસ્પિટલ પર બાજ નજર રાખવા અને કડક કામગીરી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. એટલે કે સિવિલમાં આવતા મુલાકાતીઓની સંપૂર્ણ તપાસ અમારા કર્મીઓ દ્વારા કરવામાં આવે છે. એટલું જ નહીં, તમામ વોર્ડની બહાર પણ મહિલા સુરક્ષા કર્મી અને પુરુષ સુરક્ષા કર્મીની ફોજ તૈનાત કરવામાં આવી છે. 40 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનાથી સંપૂર્ણ સિવિલ હોસ્પિટલ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. ડોક્ટર બ્રહ્મભટ્ટે ઉમેર્યું કે જુનાગઢ સિવિલમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસને પણ સમયાંતરે પેટ્રોલિંગ કરવા માટે જણાવવામાં આવ્યું છે અને પોલીસે પણ સકારાત્મક વલણ અપનાવીને રાત્રિ પેટ્રોલિંગ વધાર્યું છે, જેને કારણે સિવિલમાં હાલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે આરોગ્ય સેવા ખૂબ જ સારી રીતે ચાલી રહી છે. જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં 340 જેટલા CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. તમામ CCTV કેમેરા કાર્યરત છે અને તેનું નિયમિત રીતે મોનિટરિંગ પણ કરવામાં આવે છે. એટલે કે સિવિલ હોસ્પિટલના તમામ ફ્લોર, તમામ વિભાગ અને કેમ્પસ CCTV કેમેરાથી સુરક્ષિત છે. આ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડ્સ પણ અત્યારે પૂરતા રાખવામાં આવેલ છે તથા હજુ વધારે સિક્યુરિટી ગાર્ડ્સના મેકમ માટે પણ વડી કચેરીની માંગણી કરવામાં આવશે. અત્યારે જરૂરી તમામ વિભાગમાં રાઉન્ડ ધ ક્લોક સિક્યુરિટી ગાર્ડ્સ પૂરા પાડવામાં આવેલ છે. ખાસ કરીને સુરક્ષાને લઈને ક્યાંક પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યું છે, આપ દ્વારા પણ ચેકિંગ? જે પોલીસની ટીમ સાંજથી લઈ અને રાત્રે હોસ્પિટલ પ્રિમાઇસીસમાં રાઉન્ડમાં 25 થી 30 પોલીસના સ્ટાફ રાઉન્ડમાં હોય છે. આ ઉપરાંત જેમાં મહિલા પોલીસ ટીમ તથા પુરુષો હોય છે. આ ઉપરાંત હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા પણ રાત્રિ દરમિયાન સરપ્રાઇઝ રાઉન્ડ નિયમિત રીતે લેવામાં આવી રહ્યા છે, જેથી સુરક્ષા બાબતનો કોઈ પણ મુદ્દો હોય તો એનું ત્વરિત સમાધાન થઈ શકે. દર્શક મિત્રો, અમે અગાઉ કહ્યું એ રીતે આજે 21મી ઓગસ્ટ છે, જેને સિનિયર સિટીઝન ડે તરીકે ઓળખવામાં આવે છે. આપણા સમાજમાં વરિષ્ઠ નાગરિકો અત્યારે બે પ્રકારના જીવી રહ્યા છે. એક વરિષ્ઠ નાગરિકો એવા છે કે જે એકલવાયુ જીવન જીવે છે, કાં તો વૃદ્ધાશ્રમ, અપના ઘર જેવા વૃદ્ધાશ્રમમાં હોય છે, અથવા તો પોતાની રીતે એકલવાયુ જીવન જીવે છે. બીજા વરિષ્ઠ નાગરિકો એટલે કે સિનિયર સિટીઝન એવા છે કે જે 60 વર્ષ પછી પણ સ્ફૂર્તિથી પોતાની નિવૃત્ત જીવનનો આનંદ ગાળે છે. અને આવા સિનિયર સિટીઝન જુનાગઢ સિનિયર સિટીઝન મંડળના સભ્ય તરીકે કાર્યરત છે. જુનાગઢમાં લગભગ 11 વર્ષ પહેલા સ્થાપિત થયેલ સિનિયર સિટીઝન મંડળે આજે સિનિયર સિટીઝન ડેની ઉજવણી જાગનાથ મહાદેવના દર્શન કરીને કરી હતી. પ્રમુખ જ્યોતિષચંદ્ર માકડે જણાવ્યું કે 11 વર્ષ પહેલા અમે લોકોએ જુનાગઢ શહેરમાં અલગ અલગ જગ્યાએ 5000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આજે આ તમામ વૃક્ષો 10 થી 11 વર્ષના થઈ ચૂક્યા છે, જેનો અમને આનંદ છે. અમારા મંડળ દ્વારા એવા લોકો સાથે જોડીને પ્રવાસ, પર્યટન અને આનંદ મસ્તી કરવામાં આવે છે કે જેઓ યુવા વયે નથી કરી શક્યા, એ પાછલી જિંદગીમાં અત્યારે
ત્યારે આનંદ મોજ મસ્તી કરીને વિશ્વના ગણમાન્ય દેશોનો પ્રવાસ કરી રહ્યા છે. આજની સિનિયર સિટીઝન મંડળની બેઠકમાં રશ્મિબેન વિઠલાણીએ પણ પોતાના પ્રતિભાવમાં આ મંડળની પ્રવૃત્તિથી જૂનાગઢના સિનિયર સિટીઝનોને ખૂબ જ રાહત મળી છે તેમ પ્રતિભાવ આપીને પ્રમુખ JB માકડ અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. નમસ્કાર, હું જ્યોતિષ માકડ, સિનિયર સિટીઝન મંડળનો પ્રમુખ. આજે આખું વિશ્વ સિનિયર સિટીઝન દિવસ ઉજવે છે. એ બતાવે છે કે વિશ્વને સિનિયર સિટીઝન માટે કેટલું માન છે અને તે એને માટે શું કરવા માગે છે. અમે સિનિયર સિટીઝન મંડળમાં પણ આજનો દિવસ ઉજવવાનું નક્કી કર્યું અને એમ નક્કી કર્યું કે શ્રાવણ મહિનાના આ પવિત્ર દિવસે ભગવાન જાગનાથ મહાદેવની સાનિધ્યમાં બધાએ ભેગા થવું અને ભગવાનને પગે લાગીને એક સંકલ્પ કરવો કે દરેક જણ એક દિવસમાં ઓછામાં ઓછા એક માણસને મદદરૂપ થશે અને જ્યારે દેશને જરૂર પડશે ત્યારે તન મન ધનથી એમાં કામ આપશે. એ જ કર્યું છે. સિનિયર થયા એટલે વૃદ્ધ થઈ ગયા એવી વાત નથી. અમારે સિનિયર સિટીઝન મંડળમાં ઘણા એવા સભ્યો પણ છે કે જે ઇન્ટરનેશનલ એથ્લેટિક કોમ્પિટિશનમાં ભાગ લે છે. અમે 5000 વૃક્ષોનું વાવેતર કરી અને એને ઉછેરીને મોટા કર્યા છે. આજે એ બધા વૃક્ષો 13 વર્ષના થઈ ગયા છે. અમારો ઉદ્દેશ એક જ છે કે 60 પછી માણસ પોતાની રીતે જીવી શકે અને જે યંગ એજમાં નથી કરી શકાય એવા પ્રવાસો કરે અને પ્રકૃતિને માણે. અને એ માટે જ આ સિનિયર સિટીઝન મંડળ કાર્યરત છે. અને જ્યારે અમે આ સિનિયર સિટીઝન મંડળ શરૂ કર્યું ત્યારે અહીંના તે વખતના DDO દિલીપભાઈ રાણાએ મને પૂછેલું કે હવે તમે હક માટે લડશો. ત્યારે મેં કીધું કે સિનિયર સિટીઝનનો આ સ્થૂળ ધ્યેય, આર્થિક અને સામાજિક ધ્યેય આ સમાજને કારણે જ બન્યો છે અને અમારી સંસ્થાનો એ ઉદ્દેશ છે કે સમાજે અમને જે આ 60 વર્ષ દરમિયાન આપ્યું છે એ હવે અમે પરત કરીએ. અને સાથે જય સિનિયર સિટીઝન ડે. આજના દિવસે જેમ પ્રમુખ સાહેબ માકડ સાહેબે કીધું તેવો અમારો ઉદ્દેશ છે અને તે ગમે તે પ્રકારે અમે પાર પાડશું અને સંસ્થાને તેમજ જૂનાગઢ ગામને અમારાથી બનતો પ્રયત્ન અમે તેમને કંઈક આપીશું. તહેવાર પ્રિય જૂનાગઢ અને સોરઠમાં આવતીકાલથી તહેવારની મોસમ ખુલી રહી છે. આવતીકાલે શ્રાવણ વદ ચોથ, જેને બોળચોથ તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ પંચાંગમાં ગાયને જ્યારે માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે ગાય માતાનું પૂજન કરીને આવતીકાલે મહિલાઓ દ્વારા બોળચોથની ઉજવણી કરશે. આ પ્રસંગે વ્યંજન એટલે કે ખાદ્ય સામગ્રી પણ વિશેષ રૂપથી બનાવવામાં આવતી હોય છે. જ્યારે ગુરુવારે નાગ પાંચમનો દિવસ છે. ખેતલિયા દાદા સહિત નાગ સ્થાનક ઉપર નાગપંચમીની પણ પરંપરાગત રીતે ઉજવણી થશે. શનિવારે રાંધણ છઠ છે. એ દિવસે મહિલાઓ પોતાના ઘરના ચૂલા સગડીને અત્યારના જમાનામાં ગેસ ઠારશે અને ટાઢું ખાવાની પરંપરા ઉજાગર કરશે. રવિવારે શીતળા સાતમ અને સોમવારે જન્માષ્ટમીના તહેવાર સાથે 5 દિવસીય આ મહાપર્વ પૂર્ણ થશે. આમ જન્માષ્ટમીની પણ જૂનાગઢમાં ઉજવણીઓ શરૂ થઈ છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ KJ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ.
વિશેષ સુવિધા. કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગાપાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ શહેરમાં સાતમ આઠમ તહેવારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. એસટી વિભાગ દ્વારા વિશેષ બસો દોડાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આમ છતાં એસટીની આસપાસ સ્વચ્છતા રાખવામાં એસટી વિભાગ નિષ્ફળ ગયું હોવાની પ્રતીતિ થઈ રહી છે. અગ્રણી ભાવેશ વેકરિયાએ કહ્યું કે એસટી બસ સ્ટેન્ડની અંદર જ્યાં ત્યાં પાન માવાની કોથળીઓ અને પાન માવાની પિચકારીઓ જોવા મળે છે, જેને કારણે બહારથી આવતા પ્રવાસીઓ જુનાગઢની એક આબરૂ લઈને અહીંથી જઈ રહ્યા છે. અને શા માટે એસટી રેલવે સ્ટેશન હોય, મોહમ્મદ મકબરા હોય કે ભવનાથ તીર્થક્ષેત્ર હોય, જ્યાં જ્યાં ખૂબ જ ગંદકીના થર જોવા મળે છે, જેને કારણે આ ધર્મનગરની એક લાગણી પણ દુભાઈ રહી છે. ભાવેશ વેકરિયાએ સત્તાધીશોને કહ્યું કે આપણે જ્યારે ટેક્સ વસૂલીએ છીએ ત્યારે જુનાગઢવાસીઓને સ્વચ્છતામાં આગળ લાવવાની જવાબદારી પણ આપણા સૌ કોઈની હોય છે. પ્રધાનમંત્રી સ્વચ્છ ભારતનું સ્વપ્ન જોઈ રહ્યા છે, પરંતુ સ્થાનિક કક્ષાએ સ્વચ્છતાનો અભાવ રહેતો હોવાને કારણે લોકો રીતસરના કંટાળી રહ્યા છે અને આ રીતે ગંદકી અને દૂષિત વાતાવરણની વચ્ચે જીવન જીવવા ટેવાઈ રહ્યા છે. અતિ પ્રાચીન ભૂમિ ગિરિવર ગિરનાર એટલે સૃષ્ટિનું ઉત્પત્તિ સ્થાન, ઈશ્વરનું નિવાસ સ્થાન. આજે દુઃખ સાથે કહેવું પડે છે કે ઈશ્વરનું નિવાસ સ્થાન એવી પવિત્ર ભૂમિ ગંદકીના ગંજથી આખી બદતર હાલતમાં થઈ રહી છે. જુનાગઢનું બસ સ્ટેન્ડ હોય, જુનાગઢનું રેલવે સ્ટેશન હોય કે જુનાગઢના જોવાલાયક સ્થળો હોય, કોઈ પણ એક સ્થળ એવું નથી કે જ્યાં ગંદકી ન હોય, સ્વચ્છ હોય એવું એક પણ સ્થળ જુનાગઢમાં નથી. અને આનું એકમાત્ર કારણ આપણું જે કંઈ તંત્ર છે, તંત્રની બેદરકારી છે અને પદાધિકારીઓની નિષ્ક્રિયતા છે. આજે બસ સ્ટેન્ડની અંદર આવતા પ્રવાસીઓ એટલી બધી હાડમારી ભોગવી રહ્યા છે કે એની કોઈ સીમા નથી. રોગચાળો ગમે એ ઘડીએ ફાટી પડવાનો છે, કારણ કે એટલી બધા મચ્છર, એટલી બધી ગંદકી, એની કોઈ સીમા કે એની કોઈ વાત કરવી અત્યારે અસ્થાને છે. અને સમજ નથી પડતી કે આટલું બધું સફાઈ કામદારો છે, આટલું બધું વહીવટી તંત્ર છે, હજારો લાખો રૂપિયાનો ટેક્સીસ છે, જુનાગઢની દરેક પ્રજા ટેક્સ ભરી ભરી ત્રાહિમામ થઈ ગઈ છે, છતાં સગવડતાના નામે અને સ્વચ્છતા કે સફાઈના નામે મીંડું છે. અને આદરણીય વડાપ્રધાન જ્યારે ભારત લેવલે, વૈશ્વિક લેવલે જ્યારે સ્વચ્છતાની અને સફાઈની વાત કરતા હોય, એ વખતે જુનાગઢના અધિકારી અને પદાધિકારી શું કામ એને ગંદકીને પ્રોત્સાહન આપી રહ્યા છે અથવા ગંદકીને પસંદ કરી રહ્યા છે, એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે. જુનાગઢમાં ભવનાથ રોડ ઉપર આવેલ
ધર્મસ્થાન ઉપર પરજિયા સોની જ્ઞાતિનો સન્માન સમારંભ અને ગેટ ટુગેધરનો કાર્યક્રમ યોજાયો હતો. પરજિયા પ્રજાપતિ સોની સમાજના તેજસ્વી છાત્રોને સન્માનિત કરવાની સાથે સાથે ભૂતકાળમાં જેમણે જ્ઞાતિ માટે મહત્વનું યોગદાન આપ્યું છે તેવા વયસ્ક નાગરિકો એટલે કે જ્ઞાતિજનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સોની જ્ઞાતિમાં પણ અલગ અલગ જ્ઞાતિઓ પેટા જ્ઞાતિઓ છે, તે સૌ કોઈ એક થઈને મંચ ઉપર આવે તેવા પ્રયાસ પણ આ ગેટ ટુગેધર દરમિયાન કરવામાં આવ્યા હતા. બાલાશિવ જગ્યા ખાતે બાલનાથ ખાતે આ સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં પરજિયા પ્રજાપતિ સોની જ્ઞાતિના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્નેહમિલનના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોને પ્રોત્સાહિત કરવાની સાથે સાથે જ્યારે વડીલોનું સન્માન કરવામાં આવ્યું ત્યારે આયોજકો દ્વારા વડીલ વંદના કરવાની એક સંતોષની લાગણી પણ જોવા મળતી હતી. પરજિયા સોની જ્ઞાતિના ખજાનચીએ આ આયોજન અંગે વિગતો આપી હતી. મારું નામ દિલીપ મહેશભાઈ માલવી છે. હું શ્રી પરજિયા પ્રજાપતિ સમાજમાં મને ખજાનચી તરીકેનો હોદ્દો મને આપેલો છે સમાજે. અમે દર વર્ષે અમારા સમાજની ઉજવણી પવિત્ર શ્રાવણ માસની અંદર દર વર્ષે કરતા હોઈએ છીએ, પણ કોઈને કોઈ કારણોસર કોરોનાને લીધે તે થોડાક સમય પૂરતી થોડાક વર્ષો પૂરતી તે ઉજવણી બ્રેક થઈ ગયેલી હતી. તો અમે અત્યારે નવા બધા કમિટી મેમ્બરો સાથે મળીને આ વર્ષે બહુ યુનિકલી અમે 2024ની શ્રી પરજિયા પ્રજાપતિ સમાજની અમે ઉજવણી અમે 18/8/2024 રવિવારના રોજ અમે શ્રી બાલનાથ ભવનાથની જગ્યાએ અમે રાખેલી હતી. તો એની અંદર અમે એવું યુનિકલી આ વખતે સ્ટાઇલ અમે કરેલું હતું કે જે જૂના કમિટી મેમ્બરો છે તે જેમણે ભૂતકાળની અંદર બહુ સારા કામ કરેલા છે, એના સારા ખરાબ પ્રસંગો કરેલા છે ઘણા મેમ, અને કોવિડની અંદર બી એને ઘણું સારું કામ કરેલું છે. કે જેટલા જૂના કમિટી મેમ્બર હતા એ બધાનું સન્માન રાખેલું હતું કે ભાઈ એવું છે કે એની મહેનતને અમે કોઈ વસ્તુથી તોલી નથી શકતા, પણ એને જે મહેનત કરી છે તો એને આજે આખા સમાજની વચ્ચે એનું એક સન્માન અમે કરી શકીએ. તો અમને નવો વિચાર આવ્યો હતો, તો અમે એનું સન્માન એક રાખેલું હતું. તો એ બહુ સારું વ્યૂ છે, બહુ એકદમ પોઝિટિવ વ્યૂ છે. બધા વચારે બહુ એમનું પોઝિટિવ વાઇબ એમની બધાને આવી હતી. પછી અમારા પ્રજાપતિ સમાજના જે અમારા મેન વ્યક્તિઓ જે બધા હતા ગેસ્ટ સ્પીકર, અમે એને ઇન્વાઇટ કરેલા હતા, એમને બોલાવેલા હતા કે ભાઈ અમે પરજિયા પ્રજાપતિ સમાજની અંદર તો આવું બધું કરીએ જ છીએ, પણ તે આખો પ્રજાપતિ સમાજને એક કરવા આટું થઈને શું એક્ટિવિટી કરે છે, શું એ નવા આઈડિયાઓ અપનાવે છે, કઈ રીતે ટૂંકમાં કામ કરે છે. તો અમે ગાઈડન્સ લેવા માટે તેને એને ઇન્વાઇટ કર્યા હતા અને એમને અમને બહુ સરસ અમને ગાઈડન્સ આપ્યા છે કે જે અમને ભવિષ્યની અંદર અમને યંગ જનરેશનને કામ આવે કે કઈ રીતના કામ કરી શકાય છે, કઈ રીતના ભૂલો બી થાય છે તો એને કઈ રીતના અમે રિકવર કરી શકીએ છીએ. તો એને અમને ઘણી ગાઈડન્સ અમે આપી છે. આપણે ત્યાં હવે યોગ અને પ્રાણાયામ સામાન્ય બન્યા છે. 21મી જૂને આપણે યોગ દિવસ ઉજવીએ છીએ, પરંતુ અનેક લોકો જાગૃત બન્યા છે અને નિયમિત રીતે યોગ અને પ્રાણાયામ થકી તંદુરસ્ત જીવન જીવવાનો પ્રયાસ કરે છે. ત્યારે જૂનાગઢના જાણીતા યોગ ગુરુ પ્રતાપચંદ્ર થાનકી હાલ જૂનાગઢ અને ગુજરાતમાં યોગનું મહત્ત્વ સમજાવીને અત્યારે ઉત્તરાખંડ અને ઉત્તરાચલ હિમાચલ પ્રદેશમાં યોગ શિબિરનું સંચાલન કરી રહ્યા છે. હિમાચલમાં ડેલ હાઉસીમાં 3 દિવસની યોગ શિબિર પૂરી કરીને પ્રતાપચંદ્ર થાનકીએ ધર્મશાલામાં યોગ શિબિરનો પ્રારંભ કર્યો છે. અહીંના લોકો યોગ અને પ્રાણાયામ થકી નિરોગી જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેની ખુશી વ્યક્ત કરતા પ્રતાપચંદ્ર થાનકીએ ઉત્તરાખંડના ધર્મશાલા ખાતેથી GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલને પ્રતિભાવ આપતા કહ્યું કે જૂનાગઢ અને ગુજરાતનું નામ હવે યોગ ક્ષેત્રે ધર્મશાલા હિમાચલ ડેલ હાઉસી ઉત્તરાખંડમાં પણ દીપી રહ્યું છે, જે આપણા સૌ માટે ગર્વની બાબત છે. હું જેવી રીતે દેશ વિદેશમાં અને ઇન્ડિયા લેવલે યોગ શિબિરો કરવા જાઉં છું, તો આમાં પણ હિમાચલ પ્રદેશમાં ડેલહાઉસીમાં યુથ ક્લબના લોકો જતા હતા. એટલે મને કે તમે ઇન્વાઇટ તમને કરીએ છીએ, તમે ત્યાં આવો અને એમાં પણ અમારી સાથે અમને શીખવો, યોગ કરો અને 2-5 દિવસ. એટલે અમે તાત્કાલિક નક્કી કર્યું અને ડેલહાઉસીમાં બહુ બહુ ખૂબ વરસાદ હતો, એટલે અંદર જે હોલ છે એમાં અમે યોગ શિબિરો કરી અને મોટાભાગના લોકો એમાં જોડાયા. યોગ તો એ વસ્તુ એવી છે કે તમારા ભાગ્ય હોય તો તમે યોગમાં જોડાઈ શકો. ભાગ્ય ન ખુલે
ત્યાં સુધી કોઈ યોગમાં જોડાઈ શકતું નથી. તો એ ભાગ્ય ખોલવું એ આપણા હાથની વાત છે, છતાં લોકો સમજતા નથી. સૌથી તમે મોટા દુશ્મન તમે ખુદ તમારા જ છો. કારણ કે સવારે જે ઉઠવું છે એનું જે આળસ છે એ સૌથી બહુ ખરાબ છે. આળસ એકવાર તમારું નીકળી ગયું કે મારે યોગમાં જવું છે, સંપૂર્ણ રોગમુક્ત લાસ્ટ તક છેલ્લી લાઈફ તક સુધી રહેવું છે, તો યોગમાં જોડાવવું જોઈએ. એવી મારી સંવેદના છે. લોકોને રોગમુક્ત કરવાની કોશિશ કરું છું. અહીંયા 3 દિવસ ડેલહાઉસીમાં સવારમાં યોગ શિબિર કરી અને ઘણા બધાના પ્રોબ્લેમ દૂર કરવાની કોશિશ કરી. ઘણા શારીરિક પ્રોબ્લેમ હોય તો શારીરિક પ્રોબ્લેમની સાથે માનસિક પ્રોબ્લેમ હોય છે, એટલે દૂર કરવાની કોશિશ કરી. અને ત્યાંથી અમે આજે ધર્મશાળા આવ્યા છે. ધર્મશાળામાં ત્યાં ગાર્ડનમાં 2 દિવસની યોગ શિબિર છે, તો એ પણ અહીંયા થોડું જગાવીએ અને ગુજરાત અને જૂનાગઢનું નામ આખા દેશમાં વિદેશમાં રોશન થાય એવી કોશિશ કરું છું. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ પોલીસે જુનાગઢ શહેરમાં જેને સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવે છે તે ખાડિયા વિસ્તાર ઉપર લાલ આંખ કરી છે. ગઈકાલે બે ટપોરી કે જેમણે બે મહિલાઓને ધાક ધમકી આપીને લગભગ 1100 રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ બંને ટપોરીઓને ઝડપી લીધા હતા અને કડક કાયદો હાથમાં લઈને બંને ટપોરીઓને પોલીસનું કામ કરશે તેની પ્રતીતિ કરાવી હતી. મળતી વિગત અનુસાર ખાડિયા વિસ્તારના બોર્ડિંગ વાસમાં રહેતા જાગૃતિબેન અનિલભાઈ જાદવ એમના દેરાણી સાથે જ્યારે કરિયાણાની દુકાને માલ લેવા ગયા ત્યારે દુકાન પાસે સંદીપ ઉર્ફે કાલિયો અને તેનો સાગરીત ઊભા હતા. તેમણે જાગૃતિબેનને કહ્યું કે અહીંથી ચાલી જા, દુકાન બંધ થઈ ગઈ છે. ત્યારે એમના સાસુએ આવીને મધ્યસ્થી કરવાનો પ્રયત્ન કરતા સંદીપ ઉર્ફે કાલિયાએ પોલીસને પણ ધાક ધમકી આપી હતી ને કહ્યું હતું કે અમારી વિરુદ્ધ કંઈ કામ કરશો તો હું મારા મિત્રને ગળે છરી મારી દઈશ. આ પ્રકારની ધાક ધમકીને કારણે પોલીસ પણ સમજી ગઈ કે આ બંને ટપોરીઓ દારૂના નશામાં છે. સરવાળે પોલીસે બંનેની ધરપકડ કરીને મેથી પાક પણ ચખાડ્યો હતો. આ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ વધુ વિગતો આપી હતી. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ખાડિયા વિસ્તારમાં જાગૃતિબેન જાદવ અને અન્ય સહાયક દયાબેન કરિયાણાની ખરીદી કરવા ગયેલા હોય તેવા સમયે આરોપી સંદીપ ઉર્ફે કાલિયો સોલંકી તથા જયેશ વગેરા આ બંને આરોપીઓ ત્યાં હાજર હોય અને જે ફરિયાદી છે તેના પેટ પર ચપ્પુ રાખી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલા 1150 રૂપિયાની લૂંટ કરેલી. ત્યારબાદ આ બાબતે તેના ઘરે પણ આવેલો અને માથાકૂટ કરતો હોય તેવા સમયે જે અન્ય સહાયક ધાનીબેને પોલીસને ફોન કરતા ઉશ્કેરાઈ જાય અને આ ધાનીબેનને ગળા પછી દબાવવાનો પ્રયત્ન કરેલો અને જાનથી મારી નાખવાના ઈરાદે તેમનું ગળું દબાવેલું. ત્યારબાદ પોલીસ આવી જતાં પોલીસને પણ ખોટા એટ્રોસિટીના કેસમાં ફિટ કરવાની ધમકી આપેલી અને આ આરોપીઓ છે આરોપી નંબર 1 સંદીપ ઉર્ફે કાલિયો જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેને આરોપી નંબર 2 જયેશ વગેરા અને પોતાની જાત પર કાચથી હુમલો કરેલો અને ઈજાઓ પહોંચાડેલી અને ત્યારબાદ પોલીસ પર ખોટા એલિગેશન પણ શરૂ કરેલા. સાહેબ, ખાસ કરીને આ જે આરોપી મુખ્ય છે કાલિયો, એણે એના મિત્રની હત્યાનો પણ પ્રયાસ કર્યો છે તેવું પણ ઉલ્લેખ છે. આ સંદીપ ઉર્ફે કાલિયાએ જે સહાયક ધનીબેન છે તેમને પણ જાનથી મારી નાખવાની ઈરાદે તેનું ગળું દબાવેલું. ત્યારબાદ જે તેનો મિત્ર આરોપી નંબર 2 છે જયેશ વાઘેરા તેના પર પણ કાચ વડે હુમલો કરેલો અને આ ઉપરાંત તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ પણ તેના વિરુદ્ધ લૂંટ, એક્સટોર્શન તેવા બધા ગુનાઓ દાખલ થયેલા છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બંને આરોપીઓ વિરુદ્ધ BNSની કલમ 109, 311, 296B, 351, 226, 54 તથા GP Act 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ બંને આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. તો પોલીસ ડાયરીના બીજા એક સમાચારમાં એક નશાખોર કાર ડ્રાઈવરે એક વૃદ્ધને હડફેટે લેતા પોલીસે નશો કરેલી હાલતમાં કાર ચલાવવા સબબે એક આરોપીની ધરપકડ કરી છે. ઝાંઝરડા રોડ ઉપર સિદ્ધનાથ મંદિર પાસેની ઘટના ઘટી કે જ્યાં કાર ચાલક રજનીકાંતભાઈ નામ વૃદ્ધને કાર ચાલકે હડફેટે લીધા હતા. અવારનવાર નશાની હાલતમાં વાહન ચાલકો ઝાંઝરડા રોડ ઉપર અકસ્માત સર્જે છે ત્યારે પોલીસે આ નશો કરેલા યુવાનની ધરપકડ કરીને કડક કાર્યવાહી કરી છે. દરમિયાન ઈજાગ્રસ્ત વૃદ્ધે પણ કહ્યું છે કે સદનસીબે મારો જાન બચી ગયો છે, પરંતુ આ રીતે દારૂ પીને બેફામ કાર ચલાવતા લોકો સામે પોલીસે હંમેશા માટે લાલ આંખ કરવી જોઈએ. રજનીકાંતભાઈ પંડ્યા મારું નામ છે. ઝાંઝરડા રોડ ઉપર અત્યારે હું મંદિરે જતો હતો તો પાછળથી એક કારવાળાએ દારૂ પીને ચલાવી અને મને પછાડી દીધેલો. એટલે અવારનવાર આવા બનાવ તો આ રોડ પર બને જ છે. અવારનવાર આવા દારૂ પીધેલા માણસો વાહન ચલાવે છે બેફિકરાઈથી અને એના હિસાબે લોકોને ઘણી બધી મુશ્કેલી પડે છે. એટલે પોલીસને મારી વિનંતી છે કે જરા ધ્યાન રાખે અને આવા લોકો પર સખત કાર્યવાહી કરે એવી મારી વિનંતી છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. દલિત આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવેલ ભારત બંધના એલાનને જૂનાગઢમાં મળી નિષ્ફળતા.
વિવિધ સંગઠને રેલી કાઢી કલેક્ટરને આપ્યું આવેદન. કોલકાતાની ઘટના બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી. સુરક્ષા કર્મીઓની સાથે સીસીટીવી કેમેરા પણ વધારવામાં આવ્યા. આજે સિનિયર સિટીઝન ડે. જૂનાગઢમાં 11 વર્ષ પહેલા 5000 વૃક્ષના વાવેતર કરનાર વરિષ્ઠ નાગરિકોએ આજે દિવસમાં એક વ્યક્તિને મદદ કરવાનો લીધો સંકલ્પ. એસટી બસ સ્ટેન્ડ અને આસપાસના વિસ્તારમાં ગંદકીના થર જામતા પ્રવાસી જનતા અને ધર્મ જગતની દુભાઈ રહી છે લાગણી. અને ખાડિયા વિસ્તારના વધુ 2 કુખ્યાત શખ્સોને ઉપાડી લેતી પોલીસ. કરિયાણું લેવા ગયેલી 2 મહિલા ઉપર દાદાગીરી કરતા પોલીસે કરી કડક કામગીરી. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે.